નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીએ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડીવાયએસઓની જે ભરતી પ્રક્રિયા છે એ અંતર્ગત એની જે પરીક્ષા તારીખ 7/9/2025ના રોજ લેનાર છે, પરંતુ એ પહેલાં જ તારીખ 4/9/2025ના રોજ તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે, જેની અંદર તમામ ઉમેદવારો માટે પરીક્ષા પહેલાં ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો તમામ ઉમેદવારો આ સૂચનાઓને જે છે એ ખૂબ જ ધ્યાનથી સમજી લેજો. જો તમે એનું પાલન કરશો નહીં તો તમને પરીક્ષાની અંદર પણ બેસવા દેવામાં આવશે નહીં. તો એના માટે આજનો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી સમજી લેજો. ભવિષ્યની અંદર આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, જીપીએસસી ડીવાયએસઓ ભરતી 2025 તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના જે છે એ જીપીએસસી દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરી અને જાહેર કરવામાં આવી છે. ખાસ જોઈ લેજો, નહીં તો પરીક્ષા આપી શકશો નહીં. તો અહીંયા જે પરિપત્રની અંદર સૂચના આપવામાં આવી છે, જો તમે એનું અનુસરણ નહીં કરો તો તમને પરીક્ષા પણ જે છે એ આપવા મળશે નહીં. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ ગુજરાત જાહેર સેવા આયોગ અને એની અંદર જાહેરાત ક્રમાંક 127/2024-25 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અને જાહેરાત ક્રમાંક 8/2025-26 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટીમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ બાબત. તો જે પણ ઉમેદવારોની પરીક્ષા તારીખ 7/9/2025ના રોજ યોજાનાર છે, એ તમામ ઉમેદવારો માટે જે છે એ આ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. પરિપત્રની અંદર લખ્યું છે પ્રમાણે જે જાહેરાત ક્રમાંક છે એ બંને આપેલા છે અને એની પરીક્ષા વર્ગ 3ની પ્રાથમિક કસોટી 7/9/2025 રવિવારના સવારે 11 થી 1 દરમિયાન જે છે એ યોજાનાર છે. પ્રસ્તુત પરીક્ષાના પ્રવેશપત્રમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે મેઇન ગેટથી પ્રવેશ આપવાનો સમય 9 થી 10:30નો જે છે એ જણાવવામાં આવેલો છે. એટલે કે જે ડીવાયએસઓની ભરતી પરીક્ષા છે પ્રિલિમ્સ, એનું પેપર જે છે એ સવારે 11 વાગે શરૂ થશે અને 1 વાગે જે છે એ પૂરું થશે. અને તમારે જે છે એ મોડામાં મોડું 10 વાગ્યા સુધી જે છે એ કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે. કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ થવાના સમય એટલે કે આ પરીક્ષાના કિસ્સામાં 10.5 કલાક પછી પહોંચતા હોય છે, જેના કારણે તેઓ પરીક્ષા આપવાની તકથી વંચિત રહી જતા હોય છે. જેથી ઉમેદવાર 10 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે આયોજન કરે, જેથી કોઈ પણ કારણોસર રસ્તામાં અડધા કલાક જેટલો વિલંબ થાય તો પણ પરીક્ષા આપવાની તકથી વંચિત ના રહી જાય. તો ઘણા બધા ઉમેદવારોને એવું હોય છે કે પેપર જે છે એ આપણું 11 વાગે શરૂ થવાનું છે, તો આપણે તો 11 વાગે શાંતિથી પહોંચશું, પરંતુ તમારે એન્ટ્રી મેળવવાનો જે છેલ્લામાં છેલ્લો ટાઈમ છે એ 10:30 છે. 10:31 પણ તમે પહોંચશો તો પણ તમને જે છે એ પરીક્ષા કેન્દ્રની અંદર જવા દેશે નહીં. તો તમામ ઉમેદવારોને જીપીએસસી દ્વારા સૂચના આપવામાં આવે છે કે તમે જ્યારે પણ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળો છો ત્યારે તમારે 10 વાગે કેન્દ્ર પર પહોંચી જવાનું છે, એમ માનીને ચાલવાનું છે. જો તમે એમ માનીને ચાલશો અને રસ્તામાં કોઈ પણ કારણોસર અડધો કલાક જેટલું મોડું થાય છે તો પણ તમે જે છે એ મોડામાં મોડા 10:30 વાગે તો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જ જશો. 10:30 પછી જે પણ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં આવશે એમને જે છે એ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તો એના માટે જીપીએસસી દ્વારા જે છે એ તમામ ઉમેદવારોને 10 વાગ્યા પહેલાં કેન્દ્ર પર પહોંચી જવાની જે છે એ આ અગત્યની સૂચના આપવામાં આવી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. તમામ ઉમેદવારોને ડીવાયએસઓની ભરતી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.